એવરીવન ગુડ મોર્નિંગ। આજ જો અમે તૈયાર થઈ ગયા, કામ બધું કરી નાખ્યું, નાસ્તો અમે નવું કામ કાઢ્યું ને ગોદડા સીવવાનું ને જો મમ્મી અત્યારે સીવેશ કોર ઓટે ને આગળ જો હું શરૂઆત કરી દઉં એમ તો કરી દીધી। હા થોડું થોડું હા કાલ સિવાય બપોર થઈ ગયા છે ને ગોદરું તો અમે માંડ્યું છે પણ પોરો ખાતી ખાતી બનાવું છું। તો જો હજી તો 2-3 ફાટિયા લીધા છે ને અહીંયા યતલ જોવો રોટલી બનાવે છે। હું બનાવે રોટલી બનાવું છે તો જોવો અમારે છે ને આવી વાળેલી રોટલી હોય, અમને આસી રોટલી ન ફાવે કા જાડી જ રોટલી ફાવે। તો જો આગળ રોટલી ને રોટલા ને શાક બનાવી નાખ્યું। એવું છે શાક ને ભાત બનાવી નાખ્યું છે, ખાલી રોટલી ને રોટલા બાકી છે, આગળ બનાવી નાખશે ને પછી હવે અટાણે તો ગોદરું નહીં બનાવીએ કા, હવે આગળ ખાવા આવી જાય ને પછી બપોરા કરી ને નિરાતે બપોર પછી પાછું અમે બનાવશું। તો આખું બની જાય ને પછી તમને બતાવશું કા કમ્પ્લેટ જેવું બને એવું જાડા મોટું કેમ ઓઢવા થાય પાથરવાનું ઓઢવા થાય। હાલો પછી મળીએ પાછા। બપોરે ખાઈ પીને જો સુઈ ગયા હતા, હું તો સુઈ ગઈ હતી ને મમ્મી તો કાંઈ સુવે નહીં, એને તો જો ગોદડું આજ પૂરી કરી નાખ્યું, વચ્ચેના ખાલી આમ ફાટિયા રહ્યા આવે જો બધા કઈ હું મને છે નીંદર ન આવે એટલે પછી હું છે ને સોટીકી બનાવવા હું હા એટલે જો આવું હું બતાવું જો આખું પૂરું કરી નાખ્યું। પૂરું થઈ ગયું જો અસર હવે છે ને અહીંયા વચ્ચે ખાલી હવે ફાટિયા ભરવાના છે। હા એક ફાટિયા બાકી છે હવે જો અસર થઈ ગયું કેવું બન્યું છે કહેજો કોમેન્ટમાં બધા મસ્ત બન્યું છે જો અસર હવે ફાટિયા ભરી લેવું એટલે મસ્ત થઈ જાય। તો હવે ગોદરું બનાવી લીધું છે ને મેકી દીધું છે, હવે કાલે અડધું બનાવશું ને આપણે ભૂખ લાગી છે તો કેળું લઈ લીધું છે ખાવાનું। તો હાલો બધા કેળું ખાવા ને અહીંયા જોવો હું ખાસ જોવો તો આ આપણે કાલે ખજૂર પાક બનાવ્યો છે તો એ ખજૂર પાક દાબે છે કા ભૂખ લાગી લ્યો ભૂખ લાગી ગઈ। તો હાલો બધા અટાણે નાસ્તો કરવા। હવે અમે માર્કેટમાંથી વહી આવ્યું છે, માર્કેટમાં બીજું બધું લેવા ને શાક બકાલું બધું લઈને વહી આવ્યું। તો જો આ બધું બકાલું લાવ્યું છે ને તડકો બહુ જ હતો ને એટલે લીંબુ શરબત જો બનાવ્યું છે કા બની ગયું હતું બની ગયું એમને તો સારું હાલો બધાય લીંબુ શરબત પીવા કા હા તો ભરી લે ગ્લાસમાં હાલ પી લઈએ। તો જોવા અહીં તપેલીમાં છે ને બનાવી નાખ્યું છે જો તો હવે છે ને આ ગ્લાસો થઈ ગયા તૈયાર, હજી એક લીંબુ તો પીડ્યું કા લીંબુ વધી જતું હતું સારું જોઈએ મસ્ત બની ગયું છે। તડકાનું શું છે કે આવું પીવાય કા સરસ મેકી ગયો લે। તો આપણે છે ને ગ્લાસ લઈ લીધો છે ને હવે પી લઈ લીધું છે ક્યાં તો અમારે બેને જ પીવાનું છે આપણે બે જ ગયા છે એટલે અમારે બેને જ પીવાનું હોય તો હાલો બધા લીધું છે પીવા। આજ તો જો અત્યારે તો વાગી ગયા 7 વાગી ગયા ને આજ તો પાસ્તા બનાવવાના છે ને મમ્મી જો પાસ્તા બનાવે ને આપણે જોઈએ શું કરો મમ્મી પાસ્તા બનાવો હા તો આપણે પાણી છે ને ઉકળી ગયું છે હા તો આજે આપણે પાસ્તા બનાવવાની આખી રેસીપી બતાવવાની છે। હા હા તો ઓલી વઈએ આ બાજુ કોઈ
ને આમાં આપણે જો પાણી ગરમ થઈ ગયું છે હા હા તો એમાં છે ને ઉકળી જાય ને પાણી પછી આપણે એમાં થોડુંક તેલ નાખવાનું છે હા હા થોડુંક તેલ નાખી ને પછી આપણે એમાં મીઠું નાખી દેવાનું છે નિમક હા આ નિમક નાખીને આપણે આ પાસ્તા ગમે એ પાસ્તા હોય હા એ નાખી દેવાના છે ને એ નાખીને હવે આને આપણે બફાવા દેવાના છે એટલે હવે આને આપણે બાફી લઈએ પહેલા હા હવે આપણે છે ને પાસ્તા બફાઈ ગયા છે તો જો આપણે આ રીતે બાફી લીધા છે આ છે ને થોડાક આપણે વધારે બફાઈ ગયા છે દાંત કાઢી બાફા તો હવે છે ને આપણે આ ગાજર ને ડુંગળી છે ને તો એ આપણે આમાં નાખી દઈએ તેલમાં હવે મારે એવું દાંત કાઢે તો આપણે કેપ્સિકમ ડુંગળી ને ગાજર ત્રણેય વસ્તુ આપણે નાખી દીધું છે ને ટમેટા આપણે થોડીક વાર રહીને નાખીશું તો હવે આપણે છે ને ટમેટા નાખવાના છે તો ટમેટા નાખી દઈએ હવે આપણે એમાં નિમક નાખવાનું છે થોડું સ્વાદ પ્રમાણે નિમક નાખી દેવાનું ને થોડીક આપણે હળદર નાખીએ હવે છે ને આપણે થોડીક વાર ચડવા દઈએ તો હવે છે ને આપણે પાસ્તા નાખી દઈએ તો પાસ્તા છે ને આ થોડાક વધુ સડી ગયા છે પણ હાલ છે હવે કઈ નાખી તો નહીં દેવાય હવે છે ને આપણે પાસ્તાનો મસાલો છે તો એ નાખવાનો છે તો આપણે સાજા છે ને એટલે આપણે 2 પીડી નાખવાનો છે ને થોડાક હોય ને તો તમે થોડોક મસાલો નાખી શકો તો હવે આપણે આને છે ને મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે છે ને લીંબુ નાખી દેવાનું છે તો લીંબુ નાખવું હોય તો નાખવાનું ખાતા હોય તો નકર નહીં નાખવાનું તો હવે આપણે લીલા ધાણા નાખી દીધા છે ને હવે આપણે બનીને તૈયાર થઈ ગયા છે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ અહીંયા ને મળશું હવે નવા વ્લોગ સાથે ને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા